6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાવાની છે। ગુજરાતભરના વકીલો માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના તમામ વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલાત વ્યવસાયના માર્ગદર્શન, હિતરક્ષા અને શિસ્ત નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ચૂંટણીમાં વરિષ્ઠ વકીલ શંકરસિંહ એસ ગોહિલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેઓ છેલ્લા સતત 40 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પોતાના લાંબા કારકિર્દી દરમિયાન તેમણે હજારો કેસોમાં વકીલાત કરી હોવા ઉપરાંત અનેક યુવા એડવોકેટોને માર્ગદર્શન આપી તેમને વ્યવસાયમાં સ્થાપિત કર્યા છે। તેમના મતે સારી વકીલાત સાથે સાચી વકીલાતનું મહત્વ સમજાવવું પણ એટલું જ જરૂરી છે। શંકરસિંહ ગોહિલે પોતાની કારકિર્દીમાં આર્થિક લાભ કરતા લોકસેવાને વધુ પ્રાથમિકતા આપી છે। ખાસ કરીને પરિવાર સંબંધિત કેસોમાં તેઓનો પ્રથમ પ્રયત્ન કોર્ટમાં લાંબી લડત કરતા પારસ્પરિક સમજૂતી દ્વારા પ્રશ્નો ઉકેલવાનો રહ્યો છે। પરિવાર કોર્ટના કઠેડા સુધી મામલો ન પહોંચે અને સંબંધોમાં તિરાડ ન પડે તે માટે તેમણે સમાધાન માર્ગે અનેક પરિવારોને તૂટતા બચાવ્યા છે। તેઓ માને છે કે પારિવારિક કલેશમાંથી આર્થિક લાભ મેળવવા કરતા સામાજિક બંધારણ મજબૂત રહે તે વધુ મહત્વનું છે। શંકરસિંહ એસ ગોહિલે ચૂંટણીમાં મત આપી વિજય બનાવવા અપીલ કરી છે। શંકરસિંહ ગોહિલ બે ટર્મથી છે। એમની જે સેવાની ભાવના છે, આપણા બધા વકીલ મિત્રોની એમનું નાનું મોટું કામ સ્વેચ્છાએ કરે છે। આપણે ત્યાં જવાની જરૂર પડતી નથી। આપણી જે એકતા છે એને ત્યારે જ ઉજાગર કરીશું જ્યારે આપણા ઉમેદવારો જીતીને બહાર આવશે। એટલે આપણે મતભેદ ભૂલી આપણા શંકરસિંહ ગોહિલ, કરણસિંહ કે જે કંઈ હોય બધા ઉમેદવાર શક્ય એટલા બહાર નીકળે જો ચોક્કસ પ્રયત્ન કરીએ તો જ આપણા બહારનું ભવિષ્ય બહુ સારું રહેશે એવી આશા રાખું। દરેક વકીલ મિત્રોને નમ્ર વિનંતી કે આપણા શંકરસિંહ ગોહિલ સ્થાનિક છે અને પોતાનો સ્વના પહેલા સમાજનો અને વકીલ હિતના વિચાર કરનાર માણસ છે અને એમણે ઘણા બધા કાર્યો કરેલા છે, તો એ કાર્યોને આગળ ધપાવવા માટે ફરીથી એમને ચૂંટવા પણ જરૂરી છે। આપણે તો દરેક મિત્રોને, દરેક સમાજના, દરેક વકીલના મિત્રોને, જુનિયર સિનિયર મહિલા વકીલોને વિનંતી કે શંકરસિંહ ગોહિલને 32 નંબર પણ એકડો આપે, સ્થાનિક ઉમેદવારોને SS ગોહિલને એકડો આપે। મારા મિત્ર છે, ખૂબ સારા માણસ છે અને અમે બધા એના સહકારમાં છીએ અને બધાને અપીલ કરીએ છીએ કે ભાઈ આપણા જ ઉમેદવારો આવે એ રીતે વોટિંગ કરો અને એમનો પૂરો સહકાર આપો। અમે તો જાહેર કરેલા છે કે ગાંધીનગરનો એક મોટો વિશાળ કબીરવડ છે। કબીરવડના નેચે બધાના તડકો સોયડો મળી રહેતો હોય છે, તો આ વડને આપણે બહુ મોટો બનાવીએ અને ગુજરાતમાં બહુ મોટી લીડથી જીતાડી 101 લાવીશું તો ચેરમેન તરીકે સાહેબ બેસે એવી અમારા બધા વકીલોની શુભકામના છે। સૌના ચાહીતા અને સૌને ગમતા અને ખૂબ જ એમણે વર્ષો મહેનત કરી છે એવા આપણા શંકરસિંહજીને બધા ખૂબ જ બહુમતીથી વોટ આપી અને જીતાડો અને ભવિષ્યમાં એ ચેરમેન બને એવી હું અભ્યર્થના રાખું છું। એમણે જે બાર કાઉન્સિલના ઉમેદવાર હોવા છતાં પણ રોજે રોજ કોઈ પણ વકીલની નાનામાં નાની તકલીફ માટે દોડામ પોતે જાતે આવીને કરતા હતા, એટલે એમના જેવા ઉમેદવાર મળવા બહુ મુશ્કેલ છે। એટલે મારી બધાને વિનંતી છે કે શંકરસિંહ બાપુને સીલ નંબર 32 પર વોટ અપાવી અને વિજય બનાવો।